ઓમ શાંતિ મિત્રો. ઓમ શાંતિ મિત્રો. આજે આપણે દૂધપાક બનાવવાનો છે. એટલે મેં ચોખાનો લોટ લીધો છે કરકરો. તો એમાં આપણે દૂધમાં ડોઈને મિક્સ કરવાનો છે. તો આપણે આ લોટ એમાં આપણે દૂધ એડ કરીશું. હવે એને આપણે લમ્સ ન રહે એ રીતે ડોઈ નાખવાનો છે. તો પછી હું તમને બતાવું. જો આ મેં ચોખાનો લોટ હતો 1 વાટકી, એમાં મેં દૂધ નાખીને આવું બેટર તૈયાર કરી લીધું છે. હવે એ આપણે આ દૂધમાં એડ કરશું. દૂધ મેં લીધું છે 2.5 લીટર જેવું. તો તમે પણ આ રીતે બનાવજો તો મસ્ત દૂધપાક તૈયાર થાય છે. આ રીતે આપણે દૂધપાક બનાવીશું. હવે આને આપણે અડધી પોણી કલાક જેવો ઉકળવા દેવાનો છે. પછી આપણે તેમાં સાકર એડ કરીશું. જો મિત્રો, આપણે આ દૂધ આપણે ઉકળવા મૂક્યું હતું. જો દેખાય છે કેટલું ઘટ થઈ ગયું છે. જો આપણે ચોખાનો લોટ નાખ્યો હતો એટલે ઘટ થઈ ગયું, અને કોઈને ખબર પણ નહીં પડે કે આમાં ચોખાનો લોટ છે તેમ. હવે આપણે દૂધ ઉકળી ગયું છે એટલે હવે 1 વાટકો સાકર નાખવાની છે. તમને જો સાકર ભાવે તો તમે સાકર, નકર ખાંડ પણ તમે નાખી શકો છો. અને સ્વાદ પ્રમાણે નાખજો, તમને જેવું ગળું ભાવે એ રીતે. અને હવે મેં 3 એલચી પાવડરના દાણા ખાંડીને રાખ્યા હતા. તો એલચી પાવડર હું લઉં છું અડધી ચમચી જેવો, તે એમાં મિક્સ કરું છું. જો તમારે આમાં કાજુ બદામ કે ચારોલી એવું નાખવું હોય તો તમે નાખી શકો છો. ચાલો, હવે આ આપણું દૂધ તૈયાર થઈ ગયું છે. હવે ભગવાન માટે લઈ લઈશું. જો મિત્રો, આપણો આ દૂધપાક ઉકળી ગયો છે. સાકર નાખ્યા પછી 2-3 ઉભરા આવવા દીધા છે. હવે આને જરૂર નથી ઉકળવા દેવાની. જો આ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે ભગવાન માટે લઈ લઈશું. જો આ મેં ભગવાન સાટું ભગવાનને ધરાવવા કાઢી લીધો છે. આમ પણ અત્યારે શ્રાદ્ધ આલે છે, તો તમારે આવી રીતે દૂધપાક બનાવવું હોય તો બનાવજો. હવે આપણે આને ભગવાનને ધરી દઈશું. ઓમ શાંતિ.